રાધનપુર તરસે છે અને તંત્ર ઊંઘે છે। રાધનપુર વોર્ડ નંબર 7ની મહિલાઓએ પાણીના અભાવે નાગરિકોનો ઉગ્ર આક્રોશ, બાટલા ફોડી નોંધાવ્યો વિરોધ। રાધનપુર શહેરના વોર્ડ નંબર 7ના રહેવાસીઓ હવે તંત્રની નિષ્ક્રિયતાથી પરેશાન થઈ ગયા છે। છેલ્લા અનેક દિવસોથી શહેરના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી મળતું નથી। નગરપાલિકામાં નવી બોડી બેઠી છતાંય પાણી માટે વલખા મારતા શહેરના વોર્ડ નંબર 7ના નળ સૂકા પડી ગયા છે। ટાંકી ખાલી છે અને સરકારના વાયદા માત્ર ભાષણોમાં જોવા મળી રહ્યા છે। ક્રોધિત નાગરિકો રસ્તા પર ઉતરી મજબૂત સંદેશો આપ્યો, આવી સરકારી ઉદાસીનતા હવે નહીં ચાલે। મહિલાઓએ ખાલી માટલા ફોડી પોતાનો તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો। પાણી માટે તરસી રહેલી પ્રજાને થાળીઓના ખખડાટ નહીં પણ સારા પાઇપલાઇન અને નિયમિત પાણી વિતરણથી ન્યાય જોઈએ। સ્થાનિક તંત્ર અને નગરપાલિકા સામે પાણી આપો જેવા નારા લગાવાયા। વિરોધ કરતી મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તંત્રે તાત્કાલિક પગલાં નહીં ભરે તો આવનાર દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। જ્યોતિબેનજી જોશી, કોંગ્રેસ મહિલા પૂર્વ પ્રમુખ। મારો પ્રશ્ન એ છે કે કાલે હું ગોપાલકનગરમાં ગઈ હતી, ત્યાં લોકોને 2 મહિનાથી પીવાના પાણીનો પ્રશ્ન છે, એમને પાણી મળતું નથી। અને એક બાજુ એવી બૂમરાડ ઉઠી છે કે બિલ્ડરો ચોરી કરીને પાણી વાપરી રહ્યા છે અને આ લોકોને વેરો ભરવા છતાં પાણી મળતું નથી। તો કેમ આવો અન્યાય? તો નગરપાલિકાના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક બિલ્ડરોથી દબાયેલા હોય એવું લાગે છે, કાં એમની મિલીભગત હોય બિલ્ડરો સાથે, તો જ લોકો સાથે આવો અન્યાય થાય। અને બીજી બાજુ વાત કહેવાની એ છે મારે કે 4 કરોડ અને 7 લાખના ખર્ચે જે રોડ બન્યો છે એ એટલો રોડ અદ્ધર બન્યો છે કે આ લોકોના ઘર નીચા છે અને ચોમાસું હવે નજીક આવી રહ્યું છે। ચોમાસામાં એ લોકોના ઘરમાં પાણી ઘૂસશે, પાણી જવાનો કોઈ નિકાલ રહ્યો નથી અને આ લોકો 35 વર્ષથી વસવાટ કરી રહ્યા છે, તોય છતાં એમને રસ્તાની સુવિધા મળતી નથી। અને આ 4 કરોડ અને 7 લાખના ખર્ચે આ કઈ રીતે રોડ બનાવ્યો છે એની પણ ઊંડાણપૂર્વક નગરપાલિકા પ્રમુખશ્રી તપાસ કરાવે તો એમાં લોકોને ન્યાય મળશે। અને નહીતર જ્યારે પણ આના આ પ્રશ્ન ઊભા થાય છે 7 નંબર વિસ્તારમાં જ ઊભા થાય છે અને હું 7 નંબર વિસ્તારમાં રહું છું ને 7 નંબરમાંથી ચૂંટણી લડીશું એટલે આ પ્રશ્ન ઉપાડું એવું નથી। રાધનપુર 1 નંબરથી માંડી અને 7 નંબર સુધી બધે તકલીફો છે। જ્યારે ચીફ ઓફિસર શ્રી રજા ઉપર ઉતરી ગયા છે અને ચીફ ઓફિસરના જવાથી બધા કામ અટવાઈ પડ્યા છે, તો કેમ નગરપાલિકાના સત્તાધીશો નિર્ણય ના લઈ શકતા હોય તો એમને રાજીનામા ધરી દેવા જોઈએ, ન કે લોકોનો ન્યાય અપાવવો પડે। અને લોકોને ન્યાય નહીં અપાઈ શકે તો અમે ઉગ્ર આંદોલન ગાંધી જિંદા માર્ગે કરશું। અમને અહીંયા જવાબ નહીં મળે તો અમે કલેક્ટરમાં જઈશું, કલેક્ટરમાં અમને જવાબ નહીં મળે તો અમે ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી દર્શાવીશું।